વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સાંતલપુર રાધનપુરની અંદર મુલાકાત કરી છે। પાક નુકસાની, પશુઓ, મકાન, ઘરવખરી સહિતની નુકસાની અંતર્ગત ગામના લોકોએ રજૂઆત કરી છે। ચેકડેમ અને તળાવો રિપેરિંગ કરવા માટે પણ ગામના લોકોએ રજૂઆત કરી છે। બનાસકાંઠા, પાટણ અને અંતરિયાળ વિસ્તારની અંદર વરસાદી પાણીએ તારાજી સર્જ્યાના દ્રશ્યો બાદ હવે સરકાર એ પાટણ, બનાસકાંઠા એ અંતરિયાળ વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારો, ગ્રામ્ય પંથકો કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે વિસ્તારમાં પહોંચી છે। ત્યારે સાંતલપુર, રાધનપુરમાં પણ પૂરના પીડિતોની મદદે એ શંકર ચૌધરી પહોંચ્યા છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સાંતલપુર, રાધનપુરની અંદર મુલાકાત કરી છે। મુલાકાત દરમિયાન કલ્યાણપુરા ગામે ખેડૂતો અને સ્થાનિક પાસેથી માહિતી મેળવી છે। પાક નુકસાની, પશુઓ, મકાન, ઘરવખરી સહિતની નુકસાની અંતર્ગત ગામના લોકોએ રજૂઆત કરી છે। તૂટેલા એ ચેકડેમ અને તળાવો રિપેરિંગ કરવા માટે પણ ગામના લોકોએ રજૂઆત કરી છે। જમીન ધોવાણ અને પાક નુકસાનીનું વળતર મળી રહે તે માટે ગામના લોકોએ રજૂઆત કરી। તાલુકામાં સર્વે કરીને યોગ્ય સહાય મળે તે બાબતે ધારાસભ્ય સહિત ગામના આગેવાનો, ગામના લોકો, ખેડૂતોએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રજૂઆત કરી છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુર અને સાંતલપુર તાલુકાની મુલાકાત લીધી હતી। તેમણે ભારે વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું। સાંતલપુરના નલિયા ગામે 5 અને રમણપુરામાં 1 વ્યક્તિનું નદીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું। જો કે એ ઘટનાને લઈને પણ વિધાનસભાના અધ્યક્ષે મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી। તેમણે દરેક પરિવારને સાંત્વના આપી હતી। આ દરમિયાન તેમણે સ્થાનિક પદાધિકારીઓની સાથે એક બેઠક યોજી હતી। બેઠકમાં પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી અને અધ્યક્ષે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી। તેમણે સ્થાનિક વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી અને પૂર પીડિતો જે છે તેમને તત્કાલ મદદ પહોંચાડવા માટે નિર્દેશો પણ આપ્યા હતા। આ સાથે જ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એવું પણ કહ્યું છે કે આ વખતે ગમે તે થઈ જાય, પરંતુ આપણે આ દર વખતે જે પ્રમાણે પૂર આવી રહ્યા છે, દર વખતે જે પ્રમાણે પાણી આવી રહ્યા છે, એમાંથી બહાર નીકળવું છે, કાયમી નિકાલ કરવો છે। એક જગ્યાએથી પંપ મૂકીને બીજી જગ્યાએ પંપ મૂકવાની પ્રકારની વસ્તુઓમાંથી બહાર નીકળી એક વખત એક કાયમી નિરાકરણ આવે, એ માટે રાજ્યના મુખ્યમંત્રી આ વખતે બનાસકાંઠાની અત્યારે મુલાકાત લઈ રહ્યા છે। એવા ગામો, એવા તાલુકાઓની મુલાકાત લઈ રહ્યા છે કે જ્યાં સૌથી વધુ નુકસાન છે, કે જ્યાં સૌથી વધુ પાણી ફરી વળ્યું છે, કે જેના કારણે આ વિસ્તારની અંદર કયા પ્રકારનું આગળનું પ્લાનિંગ કરી શકાય તેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ખુદ એ વિસ્તારની મુલાકાતે છે। ત્યારે શંકર ચૌધરીએ સાંતલપુર તાલુકાની મુલાકાતે જ્યારે હતા એ દરમિયાન ખેડૂતો અને ત્યાંના આગેવાનોને શું કંઈ આશ્વાસન આપ્યું અને શું નિવેદન આપ્યું, સાંભળો એ પણ। આજે કલ્યાણપુરામાં ઘણા સમય પછી આમ સુખ કે દુઃખ આવું કંઈક હોય ત્યારે આવવાનું થાય છે। બાકી પણ આ મુશ્કેલીના સમયમાં આજે આવવાનું તમને બધાને ગઈકાલે વિધાનસભા પૂરી થઈ અને લવિંગજીભાઈ ત્યાં મારી વિધાનસભામાં મળ્યા એટલે ત્યારબાદ હું જમાતર બધા લીધા એટલે મેં હું પહેલું અહીં આવી પછી આગળ સુઈગામથી પછી ભરાત જઈશ, પહેલો અહીંયા મળી લઈશ, તમને બધાને જોઈને અને પછી એમાં જે કંઈ કરવા જેવું લાગે એ રાજ્ય સરકારને પણ સૂચના કરાવે કે શું કરી શકે। સાથે સાથે અત્યારે માન્ય મંત્રીશ્રી પણ હમણાં થોડી વારમાં અહીંયા પહોંચશે। 1 વાગે હું અહીંથી નીકળીને તે સુઈગામ જઈશ, 1 વાગે એ રાધનપુર આવશે પ્રભારી મંત્રીશ્રી, અને પછી ગામડામાં 2-3 ગામોનો મુલાકાત પણ એમની રાખી છે અને હું પણ એમને વાત કરું છું। નાના મોટા જે પ્રશ્નો છે એમાં મેજર પ્રશ્નોમાં 4-5 ગામોમાં વધારે પૂરાયું, પણ ખેતીના પાકનું નુકસાન જે છે એ તો લગભગ આખા તાલુકામાં છે। હું જે સમજ્યો એ આ રીતે પશુનું જે નુકસાન થયું હોય, અમુક ગામોમાં જે પાણી વધારે આપ્યું છે કે પશુને પણ નુકસાન થયું છે, પણ એનું પ્રમાણ પૂર વધારે હોય ત્યાં થાય, બાકી કોઈ ઢોર માટેનું બહુ નથી। પણ જે વિસ્તારમાં પાણી ભરાણું છે, સિંચાઈના પ્રશ્નો ઘણા, ક્યાંક તળાવ તૂટી ગયા છે, કોઈ જગ્યાએ પાણીનો નિકાલની વ્યવસ્થા કરવી પડે એવું છે, તો એ પણ એક આખી પ્રપોઝલ તૈયાર કરવી પડશે। જો તો તમે સિંચાઈના ચેરમેન હતા, તમને ખબર હશે, આ આગેવાનોને બધાનો અભિપ્રાય લઈ અને એક વિધિવત કયા ડેમ કેટલામાં સૌથી વધવાની છે, કેટલાકને પાકું કરવું પડશે,
અને ક્યાં શું કરવું પડશે, તલાવનું કેટલું, બધા ભેગા મળીને એક પ્લાનિંગ બનાવી દઉં અને બનાવીને મને લાગે છે કે પ્રમુખશ્રીને પણ વિશ્વાસમાં રાખી, ધારાસભ્યશ્રીને વિશ્વાસમાં રાખી આજે જ પ્રભારી મંત્રીશ્રી આવે છે તો આપું ઇરિગેશન વિભાગને પણ સૂચના હું એ કરાવું છું તાત્કાલિક અને એક સાથે કોઈ વધારે બજેટ કે જોગવાઈ કરવી હોય તો આપણે કરી લઈએ. બીજું, ખેતીના પાકમાં જે નુકસાન થયું હોય એનું પણ સર્વે કરાવી દઈએ. એટલે એમાં અત્યારે સર્વેનું કામ આવે પછી છેલ્લે આપણે રહી જતા હોય છે છેડે પછી કે તારા મન તો ખબર નથી, મારા બેટા આવી ગયા. તો હવે એ કામ ચાલુ થાય છે, જે લખેલું હોય એ સાચું. તો આપણને લાગે કે આપણું ખેતર ડૂબાઈ ગયું છે, બોલાઈ ગયું છે તો આ જોઈ જશે. તો એવું નહીં, આપણે પાસે રહીને એના ફોટા, એની વિગત આપવાની. એટલે સરકારી યોજનાનું પણ જે વ્યવસ્થા અહીંયા વાવ, સુઈગામ, થરાદમાં થાય તો એના સાથે સાથે સાંતલપુર, રાધનપુર પણ એના ભેગું એના નિયમ તો બધા એક સરકાર થશે, પણ સર્વે કરવાની વ્યવસ્થા તમારે અહીંયા કરાવવી પડશે. પ્રાંત અધિકારી શ્રી પણ અહીંયા છે તો એમને પણ હું કહું છું કે ખેડૂતો માટેની સર્વેની બાબતમાં પણ તાત્કાલિક જેટલું ઝડપી થાય તે વ્યવસ્થા કરાવવાની. એક તમારું અહીંયા પાણીનું પૂર માટેની વાત કરી કે કોઝવે તો ના થાય પણ બોક્સ કરવું પડે તમારે, અને બોક્સ કરીને એમાંથી પાણીનું મોટું વેન આખું જઈ શકે એને પણ નેશનલ હાઈવે ઓથોરિટીને પણ સૂચના આપીએ છીએ અને કલેક્ટર કક્ષાએથી પણ આની પ્રપોઝલ પહોંચે એવી વ્યવસ્થા કરવાની. વ્યક્તિગત રીતે પણ નેશનલ હાઈવેને કેવડાવું છું આગળ વધારે. બાકી આફત ખાસી મોટી હતી, આપણે આફતોથી ટેવાયેલા આવતો છે. દુષ્કાળોની આફતો ખૂબ આપણે સહન કરી અને આ લીલો દુકાળ કહેવાય એવી સ્થિતિ થાય. એટલે આફતની સામે લડવાનો સ્વભાવ તો આપણો બનેલો છે, પરંતુ સરકાર પણ સાથે પડખે ઊભી રહી અને આપણને ટેકો કરે તો આપણને દુઃખમાં થોડી હૂંફ મળે. તો રાજ્ય સરકાર તરીકે આજે માન્ય મુખ્યમંત્રી શ્રી સુઈગામ આવે છે, પછી થરાદ પણ આજે તે પહોંચશે. તો બંને જગ્યાએ સાંતલપુરની વાત પણ ધ્યાન રાખવા જોયું છે. એ પ્રમાણે તમારી આ મુદ્દાઓ જે છે, વાતો છે, બધી કરશું. નુકસાન તો ઘણું થયું હશે. અહીં અગરિયાનું કામ કરતા હશે તેને નુકસાન થયું હશે, દુકાનદાર, કારખાનાવાળા હશે તેને થયું હશે, ખેડૂતને, ખેતીને. પણ કાગળ ઉપર લઈ લીધું, જેટલું કાગળ ઉપર લીધું એટલું સાચું. એટલે કાગળ એક હોલ રાખવો પડે, નહીં તો નુકસાન ગમે એટલું થયું હોય તો આપણે લખીએ નહીં તો પાછળથી પછી કહીએ કે રહી ગઈ. તો કાગળ ઉપર જેટલું સાચું હોય એટલું કાગળ ઉપર આવી જાય એનું ધ્યાન બધા રાખજો. તો આટલી બાબત પણ તમને બધાને કહેવાની હતી. માણસને મુશ્કેલીના સમયમાં મદદ તો થાય, પણ મદદની સાથે જો હૂંફ મળે ને, પોતે કોઈ માણસ કોઈ આવીને એમ કહે કે હું પડકે ઉભો છું તો અડધું દુઃખ તો મને લાગે છે કે એમાં ઓછું થતું હોય છે. તો પોતાના પોતે કપડાથી અહીંયા આજે આવ્યો છું ને જે બાબતો હશે તમારી ઉપર પહોંચાડશું. બધી તમારા ધારાસભ્યો પણ ખૂબ સક્રિય છે. રવિજીભાઈ વિધાનસભામાં હોય, બાકી અહીંયા હોય, તો ગઈકાલથી આવ્યા છે તો પણ આ ગામડામાં છે, હજુ પણ માન્ય મંત્રીશ્રીની સાથે પણ રહેવાના છે. હું આખા ચોરાડમાં કદાચ આજે નહીં જઈ શકું, મારે ત્યાં પહોંચવું છે. નહીં તો મારા મનમાં અહીંયા બગુતરા, મહુવા, દાંતરાણા આ બધા ગામોમાં મારી જવાની ખૂબ ઈચ્છા છે. વડોદરા ત્યાંથી નીકળું તો જોતો જવું મનમાં હતું, પણ ત્યાં સમયસર પહોંચવું પડે એવું છે. એટલે હું અત્યારે રણવતપુરાય નહીં જઈ શકું, પણ આજે અહીંયા આવ્યો છું એટલે તમારા બધાની પાસે વાત સાંભળીને ફરી આવી ગયો માનજો. ચારે બાજુ આખા વિસ્તારમાં આવ્યો છું એમ સમજીને તમારી વાત છે બધી તાત્કાલિક ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરશું. જે થઈ શકે એટલી મદદ હું પણ બધાને થશું. બધામાં હૃદયથી કહું છું.